છે। તો અત્યારે ગાઈસ જો શેરી કરી લીધી છે ને 5 વાગ્યા છે, તો અત્યારે કુરાનની તિલાવત કરવા બેસી જઈશ, કેમ કે શેરી થઈ ગઈ છે, નીંદર આવશે નહીં। તો પહેલાં કુરાનની તિલાવત કરીશ, ફજરનો નમાજ પડી અને પછી કામકાજ ચાલુ કરીશ બધાય। તો અત્યારે કુરાનની તિલાવત કરવા બેસી જાઉં, પછી નીંદર તો આવશે નહીં ને, એટલે હું સૂવું નહીં, કોઈ દી શેરી કરીને પછી સૂવું નહીં, કુરાનની તિલાવત કરું ને ફજરની નમાજ પઢું, પછી કામકાજ ચાલુ કરી દઉં। તે છતાંય બપોરે મને નીંદર ના આવે, હું 3:30-4 વાગે ઉઠી જ જાઉં, શેરી કરવાની હોય ને એના હિસાબે। તો બપોરે પાછી સૂવું નહીં, કોક દી જ મારી આંખ લાગી જાય રોજુ રહીને, બાકી બપોરે કુરાનની તિલાવત કરવા બેસી જાઉં તો કોક દી જ મને નીંદર આવે। તો ગાઈસ અત્યારે 10 વાગે છે, ઘરનું કામકાજ પણ થઈ ગયું છે। તો સાનવીને સ્કૂલે જવાનું છે ને, તો એને તૈયાર કરી દઉં ને રીમસન સાનવી ઉઠી પછી નાસ્તા કર્યા બેય, મેં ઘરનું કામકાજ કર્યું ને હવે અત્યારે બસ કામ થઈ ગયું છે। સાનવીને તૈયાર કરીને સ્કૂલે મોકલીશ, પછી થોડું ઘણું જો ઇન્શાલ્લાહ પડવાનું થશે, કુરાન શરીફ તો પડી લઈશ અત્યારે થોડુંક વળી, પછી વળી થોડી ઇફતારની તૈયારી કરવા માંડું, કેમ કે કાલ બહુ જ મોડું થઈ ગયું હતું ને પછી છે ને અડધું તો ભૂલાઈ ગયું હતું, જેલી ભૂલાઈ ગઈ હતી, તે પછી બધું છે ને ભૂલાઈ જ જાય છે ઘડી ઘડી, અને ઉતાંબરે બહુ કરવી પડે છે, એટલે છે ને થોડું ઇફતારની તૈયારી પણ કરવા માંડીશ। ઇફતારમાં છે ને રગડો કરવો છે આજે, તો વહેલાસર જ આજ કરી નાખીશ। તો કહીશ અત્યારે 12:30 જેવું થાય છે ને, ઇફતારી માટે છે ને આજે દૂધ કોલ્ડ ડ્રિંક થોડુંક કરવું છે। તો 2 કોલ્ડ ડ્રિંકના પેકેટ પડ્યા હતા, પિસ્તા ફ્લેવરના છે, તો અત્યારે કરી નાખું ને તો ઠંડુ થઈ જાય ઇફતાર ટાઈમ લગીને। તો બીજું તો કાંઈ કોઈ હલવાની કટકી છે, જેલી છે, એવું તો કાંઈ છોકરીઓ નહીં નાખવા દઈએ, પણ છે ને થોડાક તકમરિયા પલાળ્યા છે અને કાજુ બદામને કતરણ એવું બધું નાખીને કરી દઈશ ને તો રાજી થશે। નગર હલવાની કટકી કોઈ જેલીની કટકી એવું નથી નાખવાતી, ખાલી જેલી ખાય, ગ્રાસનો હલવો નથી ખાતી બેનું। તો મારે એ જ વિચાર હતું કે થોડીક જેલીની કટકીવાળું ને એવું કરવું હતું, પણ છે ને સાનવી ઓલા ફેરે ના પાડતી હતી કે મમ્મી મને આવું નથી ભાવતું, તમે હલવાની કટકી કે દૂધ કોલ્ડ ડ્રિંકમાં ના નાખો। આમાં કંઈ છે ને વધારે ઝંઝટ નથી હોતી, ખાલી છે ને દૂધમાં જ આ પેકેટ જ નાખવાનું હોય છે, બીજું કાંઈ ઝંઝટ કે વધારે કાંઈ નથી હોતી। તો દૂધ ગરમ કરી લઉં ને પછી ઠરી જાય ને પછી 2 પેકેટ છે નાખી દઈશ તો બની જશે, કેમ કે અને 12:30 થયા છે, તો સાંજ લગીને ઠંડુ થોડુંક થઈ જાય। ગેસ રગડો કરવો છે તો વટાણા અત્યારે બાફવા માટે મૂકી દઈશું, વટાણા અને બટેટાની બધું અત્યારે જ બાફીને રાખી દેશી, પછી બપોર પછી છે ને વધારે ભાગા દોડી ના થાય। તો અત્યારે ગેસ 4 વાગ્યા છે ને આપણે આવી ગયા છીએ કિચનમાં ઇફતારી માટે। તો અહીંયા વટાણા બફાય છે, રગડો કરવો છે તો વટાણા બાફવા માટે મૂકી દીધા છે, વટાણા અને બટેટા બે બફાય છે। તો અત્યારે વટાણા અને બટેટા બફાઈ જાય ને પછી આપણે વહેલાસર બધી તૈયારી કરવા માંડી। દૂધ કોલ્ડ ડ્રિંક પણ બનાવીને મેં રાખી દીધું છે, દૂધ કોલ્ડ ડ્રિંક બની ગયું છે। તો કાલ છે ને થોડુંક શરબત પીવાઈ ગયું તો આજ વધારે ઉધરસ આવે છે, પીધું તો એક અમથું થોડુંક જ પીધું હતું, પણ તો ઉધરસ આજ બહુ જ આવે છે અત્યારે। ગાઈસ ઇફતાર માટે રગડો બને છે, થોડોક તીખો ઓછો કર્યો કેમ કે છોકરીઓ ખાઈ શકે ને, એટલે પછી આપણે તો ખાવું હોય તો એમ કે ઉપરથી ચટણી ને એવું નાખી લઈ। અત્યારે તો રસોઈ કરું છું અને રગડો બને છે ને ઇફતારની તૈયારી પણ ભેગા કરતી જાઉં છું। ઇફતારને તો હજી થોડીક વાર છે, પણ એમ કે વહેલાસર કરી લે, કાલ બહુ મોડું થઈ ગયું હતું, પછી મોડું થઈ જાય છે ને તો ભાગાદોડી બહુ થઈ જાય છે, એના હિસાબે આજ થોડીક વહેલી બેસી ગઈ રસોઈ કરવા। તો ગાઈસ ઇફતારી માટે દસ્તરખાન તૈયાર છે, હાલો બધા ગાઈસ ઇફતાર કરવા માટે રગડો બનાવ્યો છે, બધી ચટણીઓ ને બધું તૈયાર જ છે। તો ગાઈસ રોજુ ખોલી લીધું છે, એક ખજૂર ખાધી ને 2 કટકી ફ્રૂટની ખાધી ને પછી ડાયરેક્ટ મગરીબની નમાજ પડી। તો હવે રગડોને બનાવ્યું છે, હવે ચાખીશ કે કેવું થયું છે, કેમ કે મમ્મીના ઘરે બનાવતા હતા, અહીંયા તો પછી મેં કોઈ દી બનાવ્યું જ નથી, ઘણો ટાઈમ થયો બનાવ્યું નહોતું ને, તો હવે કેવું થયું એ કેટલો ટાઈમ થયો બનાવ્યો નહોતો ને એટલે, તો
તો હવે ચાખીશ કેવું થયું છે. થોડુંક એક દૂધ કોલિંગ પીધું બસ એ જ. અત્યારે તો હવે બિયારું પાણી કરશી બધાય રગડો ને ચાખશું કેવું થયું છે, પછી કહું કેવું થયું છે. તો અત્યારે તો ગાઈસ બધું ઈ જ હાલે છે. Next morning. તો ગાઈસ અત્યારે શહેરી માટે ઉઠી ગઈ છું ને બસ રોટલી પડી હતી તો બે તરી લઉં ફટાફટ. મને એ રોટલી છે ને તરેલી વધારે ભાવે. ત્યારે તો શેરી કરીને થોડી કુરાન પાકની તિલાવત કરી છે ઇન્શાલ્લાહ. હજી જોયું જાય છે આગળ. તેમણે છે ને મારી આખું માથું બહુ જ દુખે છે. હમણાં 2-3 દિવસથી ઉજાગરા થાય છે ને રોજ ઉરાવી સરખી કરીને પછી સૂતી નથી કોઈ દિન. બપોરે પાછી એની અંદર થાય નહીં. એના હિસાબે હમણાં નીંદર ઓછી થાય છે ને તો પાછું રાતે સુવાનું મોડું થઈ જાય છે હમણાં. તો અત્યારે તો બસ શેરી કરીને થોડી વાર કુરાન પાકની તિલાવત કરીશ ને ફજર નમાજ પડીશ. પહેલાં તાજુદ નમાજ પડી પછી સરખી બનાવવા આવી. ઉધરસ બહુ જ થઈ ગઈ છે કેમ કે શરબતને હમણાં પરમની શરબત પીવાનું ને એના હિસાબે કોઈ દી થતું નથી પણ આજ પહેલાં તો બહુ જ થાય છે શરબતથી ને એવું. હેલો ફ્રેન્ડ્સ, જો અત્યારે વાગે છે 4:30 જેવું થયું છે ને આજ છે ને કંઈ સવારનું બ્લોગ શૂટ થયું નહોતું. શેરીમાં ઉઠીને ત્યારે જ કર્યું હતું. પછી આખો દિનનું રૂટીન કાયમ પછી તમે પણ બોરિંગ થઈ જાઓ એટલા એના હિસાબે કાંઈ શૂટ થયું નહીં. અને આજ પાછી સરગીમાં ઉઠીને ત્યારે જ મને એવું લાગતું હતું ઠીક જેવું નથી. તો અત્યારે એમ કે બીજું કાંઈ તો નથી થતું. હાથ પગ આખા પાણી જેવું થાય છે ને ઊભું નથી થવાતું. થોડીક ચક્કરની વરી તકલીફ ચાલુ થઈ ગઈ છે. હમણાં છે ને ગ્લુકોન-ડી પીધું નથી ને 2-3 દિવસથી એના હિસાબે. પછી રોજુને ખોલી લે પછી અડપ ના રહી એમ કે આપણે શરબત ને બધું પીધું હોય ને એના હિસાબે. સરગીમાં ભાવે ગ્લુકોન-ડી. આપણે હજી તો માન ઉઠ્યા હોય સરગીએ સરખી ના ભાવે. મને સરગીએ સવારમાં એટલું ભાવે નહીં કાંઈ. એક રોટલી તો માન મારાથી ખવાય. તો અત્યારે બસ જો એ જ બધું હાલે છે ને ઇફતારની તૈયારી કરવી છે. જો ઠીક જેવું રહ્યું તો અત્યારે હમણાં જો ચિકન મંગાવ્યું છે, ચિકન ચડી જશે તો પછી ઇફતારમાં વિચાર છે ચિકન પિઝાનો. તો હજી શું થાય કાંઈ ખબર નથી, નક્કી નથી. જો ચિકન પિઝા કરીશ ને તો રેસીપી જરૂર હું શેર કરીશ તમારા સાથે પણ. તો ચાલો બન્યા રહેજો આગળ બ્લોગમાં કન્ટિન્યુ. બસ અત્યારે બનાવું છું ચિકન પિઝા તો ચાલો તમને એની રેસીપી પણ બતાવો. પહેલાં તો છે ને બોનલેસ ચિકન લઈ લીધું છે ને એમ નાની કટકી કરી લીધી છે. તો આપણે પહેલાં એને મેરિનેશન કરી લઈશું. તો ગાઈસ આપણે પહેલાં એને મેરિનેશન કરી લઈશું. થોડુંક દહીં લીધું છે, થોડુંક દહીં એડ કરી દઈશું. દહીં છે ને થોડું કાચું છે. થોડીક એક આદુ લસણની પેસ્ટ નાખી દઈશું. થોડુંક મીઠું એડ કરી દઈશું. ને થોડોક ગરમ મસાલો, થોડીક એક મરચાંની ભૂકી, થોડુંક ધાણા જીરું. હવે આને આપણે મિક્સ કરી અને સરખું મેરિનેશન કરીને રાખી દઈશું. તો સરસ મેરિનેશન થઈ ગયું છે. હવે 10 મિનિટ આપણે એને રાખી દઈશું. તો ગાઈસ ચિકન આપણું મેરિનેશન મસ્ત થઈ ગયું છે, તમે જોઈ શકતા હશો. તો હવે આને છે ને થોડુંક એક તેલ નાખી અને પછી છે ને સરખું પકાવી દઈશું. તેલ છે ને થોડુંક જ અમથું નાખવાનું. તેલ થઈ ગયું છે આપણું. તો એમાં આપણે ચિકન નાખી દઈશું બધું આપણે. સરસ રીતે પાકવા દઈશું. તો ચિકનને ગાઈસ આપણે મસ્ત ધીરા તાપે ઢાંકીને પાકવા દઈશું થોડીક વાર. તો ગાઈસ ચિકન આપણું સરસ સોતરાય છે. તો હજી ચિકનનું પાણી નીકળ્યું છે ને એમાં જ ચિકનને સોતરવાનું. તો થોડીક વારમાં સાવ કોરું થઈ જશે. એક તો ઊંધા હાથે ફેરવતા
તો થોડીક વાર એને ઢાંકીને સરસ પાકવા દેશું ને તો સરસ ચિકન ગળી જશે આપણું. ચિકન આપણું મસ્ત રેડી પાકીને થઈ ગયું છે. સાવ કોરું થઈ ગયું છે. તો ગાઈસ ચિકન આપણું સરસ પાકી ગયું છે ને મેં ચમચીથી છે ને અડધી અડધી કટકી આવી રીતે કરી લીધી છે. તો પહેલે મેયોનીઝ ને આપણે સેજવાન ચટણી છે ને એ બે મિક્સ કરી લેશી બેટર માટે. થોડીક સેજવાન ચટણી નાખીશું છે ને છોકરાઓ માટે પહેલાં થોડાક બનાવી લેશી બે, એટલે થોડીક છે ને તીખાશ એમાં હોય ને તો ઓછી ચટણી નાખશું, સેજવાન ચટણી. મિક્સ થઈ ગયું છે સરખી રીતે. તો આપણે પહેલાં છે ને મેયોનીઝને જે સેજવાન ચટણી લગાડી દેશી એમાં જે મિક્સ કરીને રાખી હતી ને. ઉપરથી થોડુંક ચિકન નાખશું જેટલું જોઈએ એટલું. ઉપરથી થોડુંક ચીઝ એડ કરશું. જે સાનવીનું છે ને એમાં ડુંગળી મરચાં ને એવું કાંઈ નહીં નાખી, બે સાદા કરશે આવા ચિકનવાળા ને બે ડુંગળી મરચાંવાળા કરશું. તવી ઉપર આવી રીતે ચાયણી મૂકી છે, એના ઉપર આપણે પીઝા મૂકી દેશી. હાઈ ફ્લેમ ઉપર પાકી દઈશું. થોડીક વાર એને ઢાંકી દેશું, કાંઈ એવું મોટું ટોપ કાંઈ હોય ને તો. ગાઈસ એક પીઝા પાકવા માટે મૂકી દીધું છે. ત્યાં લગી પીઝાની તૈયારી કરી લેશી. બે છે ને 4 કરવા છે, 2 ડુંગળીવાળા ને એવા કરવા છે મરચાંવાળા, અને 2 સાદા ચિકનવાળા ચીઝવાળા જ ખાલી. ટમેટો કેચઅપ એને નાખવું હશે ને તો ઉપરથી નાખી લેશે. આ ડુંગળીવાળા પીઝામાં હું નાખીશ કેમ કે સાનવીને વળી ટમેટો કેચઅપ ને એ તો ચીઝની ના પાડતી હતી. તો મેં કીધું પીઝા કરું કેમ, મેં કીધું તું ચીઝની ના પાડસ તે ખાલી એમ કે ચિકનવાળો તો એમ મજા ના આવે ને, પીઝામાં ચીઝ હોય તો જ મજા આવે આપણે. બીજા 2 પીઝા માટે છે ને ડુંગળી અને મરચાં, કેપ્સિકમ તો જડ્યા નહીં આવે, આ મરચાં હાલશે. અમારે એક છે ને એ ઉપાધિ થોડીક વધારે રહી, એમ કે ઘડીકમાં કાંઈ મળે નહીં અમારે, એટલે બધું મારે છે ને ભાટિયાથી જ હું લઈ આવું છું. તો બસ ડુંગળી ને મરચાં આવા કપાઈ ગયા છે. મોટા મોટા જ રાખવાના કેમ કે છે ને તો જ મજા આવે. તો જે બીજા પીઝાની તૈયારી કરીને રાખી દઉં તો જલ્દીથી પાકી જાય. તો ઇફતારની પણ ટાઈમ થઈ ગયો છે. હાલો ગાઈસ, બધાએ રોજુ ખોલી લીધું છે ને પીઝા એક જ તૈયાર થયો હતો અત્યારે ને. ઇફતારનો ટાઈમ પણ થઈ ગયો હતો. બીજા પીઝા બાકી છે ને હવે આપણે તૈયાર કરશું. છોકરી અહીંયા પણ મારા ભેગી ઇફતાર કરે છે. આજ જીરા મસાલાનું શરબત કર્યું અને ફ્રૂટ છે બધું, અને પીઝા તો એક જ હજી રેડી થયો. હવે એ છોકરીઓને કટકા કરી દઈશ ને હું પણ થોડુંક ચાખી લઈશ. તો હાલો બધા ઇફતાર કરવા માટે. હવે આને છોકરીઓને છે ને ઉપરથી ટમેટો કેચઅપ એડ કરીને ખવડાવી દઈશ.
હેલો ગાઈસ. ટમેટો કેચઅપ એડ કરવું હોય હા હા. તો જે કરવું હોય મમ્મી ટમેટો. બેમાં ટમેટો કેચઅપ એડ કરી દઉં છોકરીઓને તો એ ખાઈ લઈએ પછી કહેશે મને કેવું થયું છે. મસ્ત થયું છે. મસ્ત થયું છે. બેને ભાઈવા ને બહુ જ મસ્ત. સાનવીને છે ને સાદા ને સિમ્પલ જ ભાવે કેમ કે કાંઈ ડુંગળી કાંઈ એવું કાંઈ ખાતી નથી એના હિસાબે છોકરીઓ માટે સિમ્પલ કર્યા અમારા હજી બાકી છે. તો બસ હવે અમારા પીઝા બાકી છે તો એ આપણે કરી લઈ ફટાફટ. ઇફતાર તો કરી લીધું છે અત્યારે. ઇફતારમાં છે ને આજ બહુ જ મોડું થઈ ગયું હતું મારે. પીઝા તો ઓલો તો ચાખ્યો થોડોક બહુ જ મસ્ત થયું છે. હવે આ ચાખી હવે કેવું થાય છે. ઉપર થોડુંક ચિકન એડ કરી દીધું છે. થોડાક ચીલી ફ્લેક્સ નાખી દેશું. ડુંગળી મરચાં સરખી રીતે નાખી દેશું. કે કોઈને ભાવતું હોય ને તો કરાવાય, ના ભાવતું હોય ના ખાતા હોય તો પછી ના કરાવાય. સાનવી નથી ખાતી તો મેં એક જ આવું કર્યું. બધા અલગ અલગ થયા છે. બે આવા કરીશ ને બે ઓલા એટલે હાલે. દેશું ઉપરથી હવે થોડું ચીઝ નાખી દેશું. ઉપરથી થોડુંક એક ટમેટો કેચઅપ એડ કર્યું છે. આ એક પાકી ગયો છે ને હજી આમાં બીજો પાકવા માટે આમાં છે ને ડુંગળીમાં થોડીક ઝીણી સમારી નાખી. આમાં છે ને મને મોટી થોડીક વધારે લાગતી હતી એટલે બે ટેસ્ટ થઈ જાય ને કે મોટી ડુંગળી ને ઝીણી ડુંગળીમાં શું ફેર લાગે છે. અને અમારા ઘરમાં છે ને ચીઝ થોડુંક ઓછું ખવાય છે એટલે મેં સાવ ઓછું ચીઝ નાખ્યું છે. બાકી તો જેને જેટલું ભાવતું હોય એટલું. અને છે ને ઢાંકીને પકાવવા દેશું થોડીક વાર. તો ગાઈસ પીઝા તો પાકી ગયા છે. એક જે સાદું કર્યું હતું ને સાનવીનું ને એનું એ મેં થોડુંક ચાખ્યું. મને બહુ જ ભાવ્યું. બહુ જ મસ્ત થયા છે. સ્વાદ તો એકદમ મસ્ત. અને છોકરીઓને બહુ જ ભાવ્યું. હવે જે મસાલાવાળાને જે છે ને આપણે ડુંગળીવાળા મરચાંવાળાને એ હવે ટેસ્ટ કરવા છે કેવા છે. તો હમણાં થોડીક વ્યારોને વાળ છે તો હમણાં થોડીક વારમાં જ બસ ટેસ્ટ કરીને પછી જોઈ કે કેવાક લાગે છે તો પછી બીજી વાર કરવા થાય. પીઝા કોઈ દી થયા નથી. એકવાર થયા હતા ત્યારે છે ને મારાથી બરોબર આવડ્યા નતા મને બનાવતા ત્યારે તો થોડાક બગડ્યા હતા. એમ કે પહેલી વાર આપણે ગમે એ વસ્તુ ટ્રાય કરી તો આપણે થોડીક બગડે એમ. તો હવે આજ ફેરે તો સાવ પરફેક્ટ બન્યા એટલે બહુ જ મસ્ત બન્યા છે. હવે જોઈ કે કેવો સ્વાદ છે. એક તો ચાખી લીધો છે હજી એક ચાખવાનો બાકી છે. તો હવે ગાઈસ આપણે આજનો વ્લોગ અહીંયા એન્ડ કરી નાખશું. તો મળીએ ઇન્શાલ્લાહ કાલ બીજા નવા વ્લોગની સાથે. ત્યાં લગીને બધાને અલ્લાહ હાફિઝ.